એક દાદા બેઠા હતા ઓટલે રોડ ઉપર, ગલી હતી, ગલીના ખૂણામાં એક ઘર હતું. એ ઘરના ઓટલે દાદા બેઠેલા અને એક ભાઈ નીકળ્યા કે મારે અહીંથી આ ફલાણા ગામે જવું છે, કેટલું દૂર થશે, કેટલા સમયમાં હું પહોંચી જઈશ? એ દાદા કંઈ જવાબ ન આપે. બીજી વાર પૂછ્યું, જવાબ ન આપે. ત્રીજી વાર પૂછ્યું, સાંભળતા નથી લાગતા, કંઈ સમજતા નથી લાગતા, જવાબ નથી આપતા, એટલે ચાલવા માંડ્યું. એક 15-20 ડગલા ચાલ્યો એટલે પેલા દાદાએ બોલાય, અહીંયા શું છે? તો કે તારે ગયા પેલા ગામે જવું છે? હા. તો કે તમે અડધો કલાકમાં પહોંચી જશે. તો કે પહેલા કેમ જવાબ ન આપો? કે તારી સ્પીડ કેટલી છે મારે જોવું છે. તું કેટલી સ્પીડે ચાલે છે એ પ્રમાણે. તું ધીમો ચાલતો હતો 1 કલાકે પહોંચે, તો આટલી ઝડપથી ચાલે છે તો અડધા કલાકમાં પહોંચી જશે. તો એને પોતાને ખબર છે માટે એને માર્ગ એને સમજાવ્યો, શીખવાડ્યો કે આ રીતે ચાલે. પરમાત્માએ એ માર્ગ ઉપર ચાલીને આપણને માર્ગ શીખવાડ્યો છે, ફક્ત દેખાડ્યો નથી. તો આ પરમાત્મા પોતે એક ક્ષમાનો માર્ગ આપણને શીખવાડ્યો કે આ રસ્તે તમે ચાલો. અને આપણે એને ઓર્ગેનાઇઝેશન બનાવી અને પછી આપણે નક્કી કર્યું કે આ ઓર્ગેનાઇઝેશનને બહારથી કોઈ તકલીફ આવે તો એની સામે આપણે લડવાનું. એટલે આપણે ક્ષમાને એક બાજુ મૂકી અને એની સામે આપણે લડવા માંડ્યા અને એને પણ આપણે શાસનની સેવા માની લીધી. શાસનની સેવા માની લીધી કે શાસન ઉપર આક્રમણ આવે તો એની સામે આપણે તલવાર પણ ઉપાડવી પડે. અત્યારે આ આપણે ત્યાં વર્ષોની 2000 વર્ષથી આ માન્યતા અને આપણે એને માનીએ છીએ, આપણે સ્વીકારીએ પણ. પણ મૂળ માર્ગ કયો છે? ક્ષમાનો માર્ગ. તો સૌથી પહેલું મંગલ જ ક્ષમા છે.